હેલો ફ્રેન્ડ્સ, નવા વર્ષની શરૂઆત અને નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. આપણે આપણો અભ્યાસક્રમ ચાલુ કરીએ તે પહેલાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને નવા સત્ર અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આપનું નવું વર્ષ ખૂબ જ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી શુભેચ્છા સહ વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ અ પ્રોસ્પરસ ન્યૂ યર. આમ તો વેકેશન માર્ચ મહિનાથી જ છે, પરંતુ આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ઓનલાઈન તો અભ્યાસ કર્યો. હવે મિની વેકેશનમાં ખૂબ આનંદ કર્યો, ફટાકડા ફોડ્યા, નવી નવી વાનગીઓનો આનંદ માણ્યો. હવે આપણે પાછા મૂળ આપણા અભ્યાસક્રમ પર આવી જઈએ. તો ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર, ચેપ્ટર 5th, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે ટેન્સીસ એટલે કાળનો પરિચય આગળના બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં મેળવ્યો. તો હવે પાંચમા ચેપ્ટરમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યાની કે ચાલુ ભૂતકાળ. ચોથા ચેપ્ટરમાં આપણે જોયું કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વર્તમાન સમયમાં અથવા હાલમાં જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ યાની કે ચાલુ વર્તમાન કાળ વિશે શીખ્યા. એમાં કર્તા, ત્યાર પછી ક્રિયાપદના રૂપો, ટુ બીના એમ ઇઝ આર, ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે બનાવવાથી કૃદંત બને છે, અને ત્યાર પછી અન્ય શબ્દો, કર્મસૂચક શબ્દો આપણે વાપર્યા હતા. વાક્ય રચના આ રીતે બની. તો હવે ભૂતકાળમાં પણ કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ યાની ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાક્ય રચના આ પ્રમાણે થાય છે. જો અહીંયા કોઠામાં તમને આપેલી છે વાક્ય રચના, કોઠામાં જે વાક્ય રચના આપી છે એમાં પહેલાં વાક્યની શરૂઆત કર્તાથી થાય, ત્યાર પછી કર્તા એકવચન કે બહુવચનમાં છે એ પ્રમાણે ઇઝ અને એમનો ભૂતકાળ વોઝ અને આરનો ભૂતકાળ વર, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને આઈએનજી પ્રત્યય લગાડવાથી ચાલુ ભૂતકાળ બને છે, અને ત્યાર પછી કર્મસૂચક શબ્દો આપણે વાક્યમાં મૂકીએ છીએ. ઉદાહરણ છે રીટા વોઝ રીડિંગ. રીટા એ શું છે? કર્તા. વોઝ શું છે? ટુ બીનું ભૂતકાળનું રૂપ, અને રીડિંગ એ ચાલુ કાળનું રૂપ દર્શાવે છે. તો આમ રીટા કર્તા, વોઝ ટુ બીનું ભૂતકાળનું રૂપ, રીડ પ્લસ આઈએનજી, રીટા વાંચી રહી હતી. હવે બીજું વાક્ય જોઈએ. વી વર વોચિંગ ટીવી. વી એ બહુવચનનું રૂપ છે, અને વીની સાથે વર આવે ભૂતકાળનું રૂપ આરનું, અને વોચ પ્લસ આઈએનજી, અને વોચિંગ અને ટીવી કર્મસૂચક શબ્દ. અમે ટીવી જોઈ રહ્યા હતા. હવે નીચે ઉદાહરણો આપ્યા છે. મનીષ વોઝ બાઇંગ ફ્રૂટ્સ. મનીષ કર્તા, વોઝ અને બાઇંગ અને ફ્રૂટ્સ, મનીષ ફળ ખરીદી રહ્યો હતો. ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ. મનીષ એક વચન હતું માટે ઇઝનું ભૂતકાળ વોઝ, અને બોયઝ બહુવચન છે માટે આરનો ભૂતકાળ વર. તો ધ બોયઝ વર ટોકિંગ ઇન ધ ક્લાસ. છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. હવે ચાલુ ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવું અને એનો જવાબ કેવી રીતે આપવો, ઉત્તર કેવી રીતે આપવો, એ અહીંયા ઉદાહરણો આપ્યા છે. પહેલું ઉદાહરણ છે હુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. મેં તમને આગળ શીખવાડ્યું હતું કે હુની સાથે હુંથી પ્રશ્ન વાક્ય બનાવીએ, ચાહે કરતાં એક વચનમાં છે, ચાહે કરતાં બહુવચનમાં છે. તો પ્રશ્ન હુની સાથે હંમેશા ઇઝ અથવા ભૂતકાળમાં વોઝ જ જાય. હુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. વર્ગમાં કોણ બૂમો પાડી રહ્યું હતું? અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત વર્ગમાં બૂમો પાડી રહ્યો હતો. ધ બોયઝ બહુવચન છે માટે ધ બોયઝ વર શાઉટિંગ ઇન ધ ક્લાસ.
બીજું ઉદાહરણ, વોટ વોઝ પૂજા ડ્રોઈંગ? પૂજા શું દોરી રહી હતી? પૂજા રંગોળી દોરી રહી હતી. તો પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોળી. ડ્રો પ્લસ આઈએનજી ને પૂજા એકવચન છે માટે વોઝ. વેર વર ધ ચિલ્ડ્રન સિટિંગ? બાળકો ક્યાં બેઠા હતા? ધ ચિલ્ડ્રન બહુવચન છે માટે વર આવ્યું છે. તો ધ ચિલ્ડ્રન વર સિટિંગ ઇન ધ હોલ. હોલ એટલે સભાગૃહ. એસેમ્બલી એટલે પણ સભાગૃહ થાય. તો બાળકો સભાગૃહમાં બેઠા હતા. વેન વોઝ માલા સ્ટડિંગ? માલા ક્યારે અભ્યાસ કરી રહી હતી? માલા વોઝ સ્ટડિંગ ઇન ધ આફ્ટરનૂન. માલા બપોરે અભ્યાસ કરી રહી હતી. વિચ મૂવી વર યુ વોચિંગ? તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા? વી વર વોચિંગ આ ગુજરાતી મૂવી. અમે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા હતા. હવે હાઉ મચથી પ્રશ્ન વાક્ય. હાઉ મચ મિલ્ક વોઝ હી ડ્રિંકિંગ? તે કેટલું દૂધ પી રહ્યો હતો? હી વોઝ ડ્રિંકિંગ 3 glasses ઓફ મિલ્ક. તે 3 ગ્લાસ દૂધ પી રહ્યો હતો. સમજ પડી મિત્રો? ન પડી હોય તો તમે કોમેન્ટમાં, ટેલિગ્રામમાં કોમેન્ટમાં લખજો, હું ફરી તમને સમજાવીશ. હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ. એક્સરસાઇઝ ફર્સ્ટ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં તમને ફક્ત ને ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે, તો એને આપણે કેવી રીતે તો એ ખાલી જગ્યામાં પૂરીશું? તો કયું વર્બ ક્રિયાપદ આવશે? તો ક્રિયાપદ કયું આવશે? તો કર્તા કોણ છે, કેટલા છે, એ પ્રમાણે આપણે ટુ બીનું ભૂતકાળનું રૂપ મૂકીશું, વોઝ અથવા વર. તો પહેલું ઉદાહરણ છે, વેર દર્શન એન્ડ આરતી હેલ્પિંગ ધ ટીચર? દર્શન અને આરતી છે બે બહુવચન થયું માટે શું આવશે? વર. દર્શન એન્ડ આરતી હેલ્પિંગ ધ ટીચર. હેલ્પ કૌંસમાં છે એટલે હેલ્પિંગ. હવે પહેલું વાક્ય, કિરીટ ડેશ ઇન ધ ક્લાસ ટોક. તો કિરીટ કોણ છે? એક વચનમાં છે માટે શું આવશે? વોઝ. કિરીટ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ. પૂજા ડેશ ઇન ધ રૂમ ક્લીન. પૂજા પણ એક વચનમાં છે માટે શું આવશે? વોઝ. તો પૂજા વોઝ ક્લીનિંગ ધ રૂમ. ત્રીજું વાક્ય, રામુ ડેશ ધ વિન્ડો ક્લોઝ. હવે ક્લોઝમાં પાછળ ઈ છે. જ્યારે આગળ મેં તમને ચાલુ વર્તમાન કાળ શીખવાડ્યો ત્યારે એનો નિયમ શીખવાડ્યો હતો કે જે આઈએનજી પ્રત્યય લગાડતા વખતે જો શબ્દને અંતે ઈ આવે તો ઈ નીકળી જાય છે અને સીધું આઈએનજી લાગે છે. તો રામુ વોઝ ક્લોઝિંગ ધ વિન્ડો. અહીંયા જુઓ મિત્રો, મેં શું કર્યું છે? કાઢી નાખ્યું છે ઈ. CLOSING. નાવ ડેશ ધ પોલીસમેન ડેશ ધ પીપલ. હવે પોલીસમેનમાં શું છે? બહુવચન છે, MEN. તો શું આવશે? ટુ બીનું રૂપ વર. વર ધ પોલીસમેન ડેશ ધ પીપલ. હવે સ્ટોપ. સ્ટોપમાં આ પણ મેં તમને શીખવાડ્યું હતું કે પીની પહેલાં શું છે? સ્વર છે. તો સ્વર છે માટે લાસ્ટ લેટર પી શું થઈ જશે? ડબલ થઈ જશે. તો વર ધ પોલીસમેન સ્ટોપિંગ ધ પીપલ, STOPPING. ડેશ આઈ રાઇટિંગ ફાસ્ટ. આઈ છે એક વચન એટલે વોઝ આઈ રાઇટિંગ ફાસ્ટ. અહીંયાથી ઈ નીકળી જશે, WRITING. ધ ફાર્મર્સ ડેશ ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ ગો. તો ધ ફાર્મર્સ બહુવચન છે, વર ગોઈંગ ટુ ધેર ફિલ્ડ્સ. ધ ચિલ્ડ્રન બહુવચન છે, ડેશ ટુ સ્કૂલ. તો બહુવચન છે માટે વર કમિંગ ટુ સ્કૂલ. ધ ચિલ્ડ્રન વર કમિંગ ટુ સ્કૂલ. ડેશ ધ ચાઇલ્ડ ડેશ ફોર ચોકલેટ્સ ક્રાય. તો ચાઇલ્ડ એક વચન છે, વોઝ ધ ચાઇલ્ડ ક્રાઇંગ ફોર ચોકલેટ્સ. ત્યાર પછી 9મું વાક્ય, ડેશ યુ ડાન્સ ડેશ એટ ધ પિકનિક. યુ છે, યુની સાથે હંમેશા આર જ આવે એટલે અહીંયા વર યુ ડાન્સિંગ એટ ધ પિકનિક. ઉમા એન્ડ સવિતા ડેશ પેપર બોટ્સ. તો ઉમા એન્ડ સવિતા ક્યાં શું છે? બહુવચન છે માટે વર મેકિંગ પેપર બોટ્સ. સમજ પડી મિત્રો? તો તમારી પાસે જો ગ્રામરની બુક હોય ન હોય અને જો તમે ચોપડામાં લખી હોય આગળની તો એમાં કન્ટિન્યુઅસ કરજો. ચેપ્ટર 5th અને
5મો ચેપ્ટર એમાં ચોપડામાં પણ લખજો. તો તમારી નોટ પણ તૈયાર રાખજો અને વર્કબુક ગ્રામર બુક પણ તૈયાર રાખજો. એક્સરસાઇઝ બીજી, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યો બનાવો. અહીંયા ઉદાહરણ છે, કેતકી વોઝ રીડિંગ અ બુક. હવે અહીંયા કોઈ શબ્દની નીચે અંડરલાઇન નથી આપી, પણ કૌંસમાં શબ્દ આપ્યો છે વોટ. તો વોટ એ શું, તો એ આપણે સમજી અને અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવાનું છે વોટથી. તો શું કાઢી નાખવું પડશે? અ બુક. શું કેતકી શું વાંચી રહી હતી? શું વાંચી રહી હતી એટલે શું કાઢી નાખવાનું? અ બુક. તો વોટ વોઝ કેતકી રીડિંગ. હવે પહેલી એક્સરસાઇઝ સેકન્ડનું ફર્સ્ટ વાક્ય, રામુ ભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. કૌંસમાં શબ્દ છે હુ, તો હુની સાથે કયો શબ્દ જશે? ક્રિયાપદ વોઝ. હુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. કંજી વોઝ પ્લાન્ટિંગ કેરોટ સીડ્સ. સીડ્સ એટલે બિયા અથવા દાણા, બીજ. તો વોટથી તો કાનજી શું રોપી રહ્યો હતો? પ્લાન્ટિંગ એટલે રોપવું, ટુ પ્લાન્ટ એટલે રોપવું, અને પ્લાન્ટિંગ રોપી રહ્યો હતો. તો વોટ વોઝ કાનજી પ્લાન્ટિંગ. શું કાઢી નાખ્યું આપણે મિત્રો? સીડ્સ. યતિન વોઝ ગોઈંગ હોમ. હવે વર છે, તો વેર છે, કૌંસમાં શબ્દ છે વેરથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો શું કાઢી નાખવું પડશે? યતિન ક્યાં જઈ રહ્યો હતો? શું કાઢીશું મિત્રો? હોમ. તો વેર વોઝ યતિન ગોઈંગ. અહીંયા યતિનમાં જુઓ મિત્રો, મેડમે વાય, યતિન નામ છે માટે કેપિટલમાં, વાય ક્યાં આવે? લાઇનની ઉપર. અને બીજામાં તમે જોશો જ્યાં સ્મોલ લેટર હોય તો વાયનો ગોળ જે પાંખ્યું છે ક્યાં મેડમ કરે છે? નીચે. એટલે એ કેપિટલ અક્ષર અને સ્મોલ લેટર, અપવર્ડ્સ અને ડાઉનવર્ડ્સ લેટર્સ કેવી રીતે લખાય એ પણ મારા લખાણ મુજબ જ તમે લખજો. ચોથું વાક્ય, લીના એન્ડ મીના વર બાઇંગ ફ્લાવર્સ. હુ થી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહીંયા લીના અને મીના છે, છતાં પણ આપણે શું લખીશું? હુ વોઝ બાઇંગ ફ્લાવર્સ. 5મું વાક્ય, જલ્પા વોઝ રીડિંગ અ ગુજરાતી ન્યૂઝપેપર. વિચથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો કયું ન્યૂઝપેપર જલ્પા વાંચી રહી હતી? કયું માટે શું કાઢીશું? જવાબ શું મળશે? ગુજરાતી. તો ગુજરાતી કાઢી નાખવું પડશે મિત્રો. તો વિચ ન્યૂઝપેપર વોઝ જલ્પા રીડિંગ. 6થું વાક્ય, ધ બોયઝ વર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, એટલે સમય સૂચક શબ્દ. તો શું? ઇન ધ ઇવનિંગ એ સમય સૂચક શબ્દ છે, તો શું કાઢીશું આપણે? ઇન ધ ઇવનિંગ. વેન વર ધ બોયઝ પ્લેઇંગ. 7મું વાક્ય મિત્રો, કલા વોઝ નીટિંગ વન સ્વેટર. હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે મિત્રો. તો કેટલા સ્વેટર કલા, ટુ નીટ એટલે ગૂંથવું, ભરવું, સ્વેટર ગૂંથીએ ને તે. તો કેટલા સ્વેટર ગૂંથી રહી હતી? તો કયો શબ્દ કાઢીશું? વન. તો હાઉ મેની, હવે જેમ આપણે વિચ, વેર, વોટ, વેન, હુ પછી શું મૂકીએ છીએ? ક્રિયાપદ. પરંતુ હાઉ મેની પછી અહીંયા કર્મસૂચક જે શબ્દ છે એ મૂકે અને ત્યાર પછી ક્રિયાપદ મૂકવામાં આવે છે. મિત્રો મેં આગળ પણ તમને સમજાવ્યું હતું, અહીંયા પણ તમે બરાબર ધ્યાન રાખજો. હાઉ મેની સ્વેટર્સ વર કલા નીટિંગ. અહીંયા સ્વેટર્સ બહુવચન છે અને એના માટે પ્રશ્ન છે માટે વર, ભલે કરતાં એક વચનમાં છે છતાં પણ સ્વેટર્સ બહુવચન છે માટે અહીંયા વર મૂક્યું છે. મનુભાઈ વોઝ સેલિંગ 2 liters ઓફ મિલ્ક. હાઉ મચ અને હાઉ મેની ક્યારે પ્રશ્ન સૂચક શબ્દ વપરાય? હાઉ મેની જ્યારે આપણે જે વસ્તુઓ ગણી શકીએ છીએ, નાઉન, જે નાઉન કાઉન્ટેબલ નાઉન્સમાં આવે છે કે ગણી શકાય એવા નામ હોય માટે હાઉ મેની શબ્દ, અને જેનો જથ્થો દર્શાવે છે ગણી નથી શકાતા અનકાઉન્ટેબલ નાઉન્સ માટે હાઉ મચ મૂકવામાં આવે છે. અને ત્યાર પછી હાઉ મચ પછી કર્મસૂચક શબ્દ અને ત્યાર પછી ટુ બીનું ભૂતકાળનું રૂપ. તો હાઉ મચ મિલ્ક વોઝ મનુભાઈ સેલિંગ. કેટલું આપણે શું કાઢી નાખ્યું? 2 liters. 9th, અલી એન્ડ મેથ્યુઝ વર બેટિંગ. બંને બે છે છતાં પણ આપણે હુની સાથે વોઝ મૂકીશું અને
હુ વોઝ બેટિંગ. શું કાઢી નાખ્યું મિત્રો? અલી અને મેથ્યુઝ નામ કાઢી નાખ્યા. 10th, શ્યામ વોઝ સ્ટડિંગ એટ નાઇટ. પ્રશ્નસૂચક શબ્દ છે વેન. સમય સૂચક શબ્દ આપણે જવાબમાંથી કાઢી નાખીશું તો એટ નાઇટ કાઢી નાખીશું. વેન વોઝ શ્યામ સ્ટડિંગ. શું કાઢી નાખ્યું? એટ નાઇટ. તો જવાબ શું મળશે મિત્રો? એટ નાઇટ. મિત્રો સમજાયું? ન સમજાયું હોય તો ટેલિગ્રામમાં કોમેન્ટમાં લખજો, મેડમ ફરી તમને સમજાવશે. ખાલી ઉતારા ન કરશો સમજ્યા વિના, નહીં તો આગળ જતાં પણ ઘણી બધી ભૂલો થશે ને ભૂલ સુધરશે નહીં તો તમને આવડશે નહીં. તો ત્રીજી એક્સરસાઇઝમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મિત્રો આટલું તમે મેં જે એક ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પેજ ચેપ્ટર 5થનું મૂક્યું છે એ તમે સમજી અને તમારી નોટમાં પહેલી ને બીજી એક્સરસાઇઝ અને ગ્રામર બુકમાં પણ ઉતારી લેજો. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. દેટ મીન્સ હવે આપણે રજા લઈએ છીએ. બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો એન્જોય યોર ડે. હેવ એ ગ્રેટ ડે. બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો.